નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 2 દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન પત્રકાર પર થયેલ દુર્વાને લઈને આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો સાથે પત્રકારો અને તંત્રીઓએ મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવ્યું હતું, જેમાં મીડિયાના ક્લબના પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર પદાધિકારીઓ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવતું હોય છે, જેને લઈને મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સભા દરમિયાન ઠરાવ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને તમામ મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો અને પત્રકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી કે આવા કોઈ ઠરાવો અને પદ અધિકારીઓ દ્વારા થતા દુર્વ્યવહારને અભદ્ર વર્તન પર નિર્ણય કરવામાં આવે. સાથે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી અને ખાનગી ન્યૂઝ ચેનલ કેમેરા સાથે થપ્પડ પ્રકરણ થયું હતું, જેના સીસીટીવી કેમેરા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ મીડિયા કર્મીઓ સાથે થતા દુર્વ્યવહાર માટે કોઈ કલમ હોય તો તેના પર કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. તમે ચાલુ કરો તો અમારા પત્રકાર મિત્રો અહીં ત્યાં બેસે, એક અમારી એની બી રજૂઆત છે કે જો અહીંયા પ્રેસનો રૂમ બને અને એમાં પત્રકાર આવીને બેસી શકે. પહેલાં બી અગાઉ હતું જ, પછી બંધ થઈ ગયું. અમારી એક રિક્વેસ્ટ છે કે તમે ફરી ચાલુ કરો. અહીંયા હતો જ આપણો રૂમ. વિધાનસભા લોકસભાની રાજ્યસભાની કામગીરી લાઈવ પ્રસારણ થાય છે, તો અમે તો કહીએ કે તમે પ્રસારણની વ્યવસ્થા ગોઠવો ને અમને ફીડ આપો. અન્ય મહાનગરપાલિકામાં આપણને ફીડ આપી દે અમે ફીડ લઈ લઈશું. હવે જેને જે બતાવવું હોય તો બતાવે. સારા એવા સમિતિ અહીંયા છો, જીપીએમસી એક્ટથી તમે જ્ઞાન પણ છો, કારણ કે તમે ભૂતકાળમાં પણ કોઈ ગયા હતા ત્યાં જીપીએમસી એક્ટ તમે જોયું જશે. અમારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે કોઈ મેયર કે કોઈ સામાન્ય કોઈને પણ સજા ફટકારે. સજામાં તો એવું હોય છે, ન્યાયનો એક નૈસર્ગિક સિદ્ધાંત છે કે કોઈ એલિગેશન મુકાયો તો એલિગેશનમાં પુરાવા આવ્યા પછી એમને સાંભળવાની તક આપવામાં આવે તે પછી સજા ફરમાવવામાં આવે. પણ આ જે કિસ્સો થયો એની અંદર તો બધું જ ઉલ્લંઘન થયું છે. અને ભૂતકાળની અંદર મેં તો તમને પણ એક લેટર લખીને મોકલ્યો હતો કે બનાવ બની ગયો કે આ જ કેમ્પસની અંદર, એટલે કેમ્પસના તો તમે જ સર્વા છો, એમાં બનાવ બની ગયો કે કોઈએ કોઈને માર્યા અને કોઈએ કોઈને લઈ જઈને પછી સમાધાન કરી લીધું. પણ એના પર તો સીસીટીવી ફૂટેજીસ છે અને આના પર તો સીસીટીવી અને તે પછી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે તમારે જેને કહેવાનું હોય તેને કહેવું પડશે. જુઓ, અમારો કોઈ આવીને કોઈ પદાધિકારી કે કોઈ અધિકારીને ખતરાવતો હોય એવાનો બહુ જૂજ બનાવ બનતા હોય છે. ક્યારેક કે માથાકૂટ થઈ હોય અને કોઈકને આપ્યું હોય ને કોઈકને ના આપ્યું હોય તો એવું થતું હોય છે. પણ જ્યારે એડિટર્સ સુધી બધું આગળ પહોંચે છે ત્યારે એડિટર્સ એના કરેક્ટિવ મેઝર્સ લેતા જ હોય છે. કારણ કે સાહેબ આખા કેસમાં એવું લાગે છે કે વોટ સેટલ કરવા માટે પોલીસનું જે સ્કેપફોર્ડ બનાવે એમાં મીડિયાનો કોઈ રોલ હોતો નથી. પણ બસ યુ નો બેટર કે આખી સ્થિતિ છે, બસ આ જ વાત પર તમારું ધ્યાન દોરો. અમારું રિપ્રેઝન્ટેશન જીપીએમસી है वेरियस अंदर है પછી કઈ રીતે આપણે તમને કઈ જગ્યાએ છે પ્રમાણે કઈ રીતે આગળ વધવું ડિસ્કસ તમને બોલાય. મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે. હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે. હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો. અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ. કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી.
અને જેમની જવાબદેહી છે, એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી. એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે. એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એક લાગણી વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે વારંવાર પાલિકામાં વ્યવહાર કરવામાં આવે છે, દુર્વ્યવહાર થાય છે, એ બાબતે મારી લાગણી રજૂ કરી છે. આ મામલે એક્ટમાં શું જોગવાઈ છે જે ઇન્સિડન્ટ બન્યું એ, અને આગળ શું કાર્યવાહી? મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત. એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા. એમની રજૂઆત મેં લીધી છે. મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું. નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ. એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું. જે રીતે મેયર દ્વારા તે રીતે એક ઘટના કરવામાં આવી, જાહેરમાં આ રીતે ઠરાવ કરવાની વાત કરવામાં આવી, એક્ટ શું કહે છે? આ રીતે કરી શકે મીડિયા? એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું. સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી. અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી, એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા. અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.